આપણી પાસે જ્યારે કોડવાળી એક્ઝામ્પલ આવે ત્યારે એને સોલ્વ કરવા માટે આપણે આલ્ફાબેટના નંબર યાદ હોવા જોઈએ. એ એટલે 1 અથવા તો 1 એટલે 26. એ રીતે આપણે આ રીતે લખી દેવાના. એથી લઈને એમ સુધી લખવાના, પછી એનો ઉલટું લખવાનું. એનથી લઈને ઝેડ સુધી ઉલટું જતું રહેવાનું. નંબર બી એ રીતે 1 2 3 4 એ રીતે 13 સુધી લખવાના. પછી નીચે 14થી લઈને 26 સુધી એ રીતે ઊંધા સીધું ઉલટું સીધું લખી દેવાનું. આપણે નીચે જે ટેબલમાં આપેલું છે એ રીતે લખો એટલે આપણને એક્ઝામ્પલમાં ખબર પડે. હવે અહીંયા આગળ જુઓ, રેડનો કોડ એણે આપેલો છે 6720. તો આપણે પહેલાં જોઈએ આરનો કોડ શું છે. તો આરનો કોડ અથવા તો 18 હોય અથવા તો 9 હોય. તો અહીંયા આગળ આપણને ખબર નથી કે આનો કોડ અહીંયા આગળ શું છે. તો આર એટલે આપણે પહેલાં તો સીધું જ જોઈએ એટલે 18. ઈ એટલે 5 ને ડી એટલે 4. આ આપણને ટેબલ ઉપરથી ખબર પડી. હવે કોડમાં જુઓ તો કોડમાં આપણને અહીંયા આગળ ઉલટું લખેલું હોય ને એવું દેખાય છે. આર એટલે અને ડાબી બાજુથી ન લખીને એણે જમણી બાજુથી લખેલું છે. આર એટલે 18. 18ની બદલે એણે શું લખ્યું 20. એટલે અહીંયા આગળ શું કર્યું 2 પ્લસ કર્યા. એટલે એણે આ બાજુ પહેલાં 20 લખી દીધા. પછીની સંખ્યા છે 5. તો અહીંયા આગળ જુઓ એની પછીની સંખ્યા એણે 7 લખી. તો આમાં પણ શું કર્યું 2 પ્લસ કર્યા. એટલે આપણને એ સંખ્યા મળી 7. અહીંયા આગળ 4 છે તો અહીંયા આગળ 6 લખ્યા. તો આમાં પણ શું કર્યું 2 પ્લસ કર્યા. એટલે આ રીતનો એને કોડ બનાવેલો છે. ઊંધી બાજુથી લખ્યું, પહેલાં 2 પ્લસ કર્યા અને ઊંધું લખેલું છે. તો હવે આપણે ગ્રીનનો કોડ જોવાનો છે. તો ગ્રીનનો કોડ જોવા માટે આપણે લખીશું પહેલાં જીનો કોડ શું છે. તો હવે જીનો કોડ આપણે જોઈએ તો 7 છે. 7 વત્તા 2 કેટલા થશે 9. આરનો કોડ 18 આપણે જોયું જ થવાનું. 18 વત્તા 2 એટલે 20. ઈનો કોડ પણ આપણે જોયો હતો. ઈનો કોડ હતો 5. 5 વત્તા 2 કરેલા હતા એટલે 7. પાછો ઈ છે તો એ બી 7 જ આવશે. ને એન, હવે એનનો કોડ આપણી પાસે છે 14. 14 વત્તા 2 એટલે 16. અહીંયા આગળ ઈ 2 વાર છે એટલે આપણે તો હવે આ લખવા માટે એને ઊંધેથી લખેલું હતું. તો 16 7 7